અમેરિકા જવાનું વિચારી રહ્યા છો કે અમેરિકામાં રહો છો, વર્ષોથી રહો છો? આ તો સમાચાર તમારા માટે ખાસ છે. અમેરિકાની અર્થવ્યવસ્થા હાલ એક એવા વળાંક પર ઊભી છે જ્યાં બહારથી બધું મજબૂત દેખાય છે, પરંતુ અંદરથી બોન્ડ માર્કેટ કંઈક અલગ જ સંકેત આપી રહ્યું છે. અમેરિકાનું શેર બજાર રેકોર્ડ સ્તરની નજીક જોવા મળી રહ્યું છે, પરંતુ બીજી તરફ લગભગ 58 ટ્રિલિયન ડોલરના વિશાળ બોન્ડ માર્કેટમાં ઉચ્ચો यील्ड અને વધતી ચિંતાઓ રોકાણકારોનું ધ્યાન ખેંચી રહી છે. સૌથી મહત્વની વાત તો એ છે કે 10 વર્ષની અમેરિકી ટ્રેઝરી यील्ड 4.75% અને 30 વર્ષની यील्ड 5.27% સુધી પહોંચી છે, જ્યારે 2022ની શરૂઆતમાં આ દર 2% પણ નીચા હતા. તેનો સીધો અર્થ એ છે કે અમેરિકામાં લાંબા ગાળે પૈસા ઉધાર લેવાનું મોંઘું બની રહ્યું છે, તો તેની અસર સૌથી પહેલા સામાન્ય અમેરિકન પરિવારના ઘર ખરીદવાના સપના પર પણ પડી શકે છે, કારણ કે મોર્ગેજ જે રેટ પર ટ્રેઝરી यील्डનો મોટો પ્રભાવ પડે છે. એટલે કે બોન્ડ यील्ड ઊંચા રહે તો ઘર ખરીદનારાઓને વધુ ઈએમઆઈ અથવા તો માસિક પેમેન્ટનો સામનો પણ કરવો પડી શકે છે. માત્ર ઘર ખરીદનારાઓ જ નહીં, ક્રેડિટ કાર્ડ વાપરતા ગ્રાહકો અને સ્ટુડન્ટ લોન લેનારા લોકો માટે પણ ઊંચા વ્યાજ દરનો અર્થ વધુ ખર્ચ છે. બીજી તરફ ટેકનોલોજી કંપનીઓ ખાસ કરીને એઆઈ ડેટા સેન્ટર અને નવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ માટે અબજો ડોલરનું રોકાણ કરી રહી છે, પરંતુ જો આ રોકાણ માટે લેવામાં આવેલી લોન મોંઘી બનશે તો કંપનીઓના ખર્ચ અને નફા પર પણ દબાણ આવી શકે છે. આ સમગ્ર પરિસ્થિતિ પાછળ ફુગાવો, ટેરિફ, વધતું અમેરિકી દેવું અને ભૂ રાજકીય તણાવ અને એઆઈ ક્ષેત્રમાં થઈ રહેલું વિશાળ રોકાણ જેવા અનેક પરિબળો તેમાં જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે. મિત્રો, અહીં રાજકારણની ભૂમિકા પણ મહત્વપૂર્ણ બની જાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી ઓછા વ્યાજ દરની તરફેણ કરતા આવ્યા છે, કારણ કે ઓછા વ્યાજ દરથી લોન સસ્તી થાય, રોકાણ વધે અને આર્થિક વૃદ્ધિને ગતિ મળે. પરંતુ અમેરિકાના પ્રમુખ પાસે સીધા ફેડરલ રિઝર્વના વ્યાજ દર નક્કી કરવાની સત્તા નથી. ફેડના નિર્ણયમાં મોંઘવારી અને આર્થિક પરિસ્થિતિ મુખ્ય ભૂમિકા ભજવે છે. ઐતિહાસિક રીતે જોવામાં આવે તો 1981માં મોંઘવારીના સમયમાં 10 વર્ષની જે ટ્રેઝરી यील्ड લગભગ 15% સુધી પહોંચી હતી, જ્યારે 1990ના દાયકામાં સરેરાશ यील्ड લગભગ 6% રહી હતી. એટલે કે આજના 4 થી 5% દરો ઐતિહાસિક રીતે અસાધારણ નથી, પરંતુ છેલ્લા દાયકાની જોઈએ તો નીચા વ્યાજ દરની આદત પડી ગયેલા અમેરિકન અર્થવ્યવસ્થા માટે તે ચોક્કસપણે મોટો બદલાવ ગણી શકાય. આ ઉપરાંત જાપાનની ભૂમિકા પણ અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે જાપાન અમેરિકી ટ્રેઝરી બોન્ડ્સના સૌથી મોટા વિદેશી ધારકોમાંનું એક છે. જો જાપાન અથવા અન્ય મોટા વિદેશી રોકાણકારો મોટા પ્રમાણમાં અમેરિકી બોન્ડ્સ વેચવાનું શરૂ કરે તો બોન્ડની કિંમતો પર જોઈએ તો દબાણ આવી શકે અને यील्ड વધી શકે છે. એવી સ્થિતિમાં અમેરિકાની સરકાર માટે પણ આ નવા દેવા પર વ્યાજનો ખર્ચ વધશે અને બજારમાં નાણાકીય દબાણ વધી શકે છે. હવે સૌથી મોટો પ્રશ્ન શેર બજારને લઈને છે. જો બોન્ડ यील्ड સતત વધતી રહેશે તો કેટલાક રોકાણકારો જોખમી શેર બજારમાંથી પૈસા કાઢીને જે સરખામણીએ સુરક્ષિત ગણાતા ટ્રેઝરી બોન્ડ તરફ વળી શકે છે. ખાસ કરીને એઆઈ કંપનીના શેરમાં બનેલી તેજી અંગે પણ કેટલાક રોકાણકારો સાવચેત બની રહ્યા છે. જો ઊંચા વ્યાજ દરને કારણે કંપનીઓના જે ઉધારના ખર્ચ વધે અને ભવિષ્યની કમાણીના અંદાજો ઘટે તો એઆઈ આધારિત શેર બજારની તેજી પર દબાણ આવી શકે છે. આથી કહેવાતી એઆઈ બબલ અંગેની ચર્ચા વધુ તેજ બની શકે છે. તે ગમે ત્યારે તે ફૂટી શકે છે. જો કે તેનો અર્થ એ નથી કે બજાર ચોક્કસપણે તૂટી જશે, પરંતુ જોખમનું સ્તર વધી જશે. અને જોઈએ તો હાલ અમેરિકામાં એક વિચિત્ર સ્થિતિ જોવા મળી રહી છે. શેર બજાર મજબૂત દેખાય છે, પરંતુ બોન્ડ માર્કેટ ભવિષ્ય અંગે સાવચેતીનો સંકેત આપી રહ્યું છે. આવનારા મહિનામાં ફેડની નીતિ, મોંઘવારી, ટ્રેઝરી यील्ड અને સરકારી દેવું અને વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ નક્કી કરશે અમેરિકી અર્થવ્યવસ્થા ફરી ઝડપ પકડશે કે પછી આ ઊંચા વ્યાજ દર અમેરિકાના વિકાસ પર વધુ લાંબો બ્રેક લગાવશે. જો બોન્ડ यील्डમાં ઘટાડો નહીં આવે તો તેની અસર માત્ર વોલ સ્ટ્રીટ સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ ઘર, કાર, ક્રેડિટ કાર્ડ, બિઝનેસ લોન અને રોજિંદા ખર્ચ સુધી પણ પહોંચી શકે છે. તેથી હાલમાં અમેરિકાના નાણાકીય બજારો પર નજર રાખતા નિષ્ણાતો માટે સૌથી મોટો સવાલ એ જ છે
કે શેર બજારની તેજી જીતશે કે બોન્ડ માર્કેટની ચેતવણી?